રાજ્યસભા ઉમેદવાર માનસિંહ પરમાર માદરે વતન પહોંચ્યા। ગાંધીનગરમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી તેઓ પરત ફર્યા। વેરાવળના કાજલી ગામમાં ભવ્ય સ્વાગત તેમનું કરવામાં આવ્યું છે। કાજલી ગામ સમસ્ત દ્વારા યોજાયો વિશેષ કાર્યક્રમ। ગામ લોકોએ હારતોરા કરી ઉત્સાહભેર તેમને વધાવી લીધા। તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। માનસિંહ પરમારના આગમનથી કાર્યકરોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગાંધીનગરમાં ફોર્મ ભર્યું। રાજ્યસભાની 18 તારીખે ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે રાજ્યસભા ઉમેદવાર માનસિંહ પરમાર તેમના માદરે વતન પહોંચ્યા। કાર્યકર્તાઓમાં પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તેમને હાર પહેરાવીને તેમનું ભવ્ય સ્વાગત કરીને તેમનું અહીં આ ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। રાજ્યસભા ઉમેદવાર છે માનસિંહ પરમાર, તેઓ ગાંધીનગર ફોર્મ ભર્યું છે અને હવે માદરે વતન પહોંચી ગયા છે। વેરાવળના કાજલી ગામમાં તેઓ પહોંચી ગયા છે અને ત્યાં તેઓનું સ્વાગત કરવામાં આવ્યું છે। 18 તારીખે રાજ્યસભાની ચૂંટણી થવાની છે, ત્યારે રાજ્યસભાના ભાજપના ઉમેદવાર છે માનસિંહભાઈ પરમાર, તેઓ માદરે વતન જ્યારે ગાંધીનગર આવ્યા, તેમને ફોર્મ ભર્યું 9 તારીખે અને હવે આજે તેઓ માદરે વતન ગયા છે। આતશબાજી કરીને, ફટાકડા ફોડીને ગામ લોકો હોય કે પછી સ્થાનિકો હોય કે પછી કાર્યકર્તાઓ હોય, તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આજ મુદ્દે સંવાદદાતા ચેતન અમારી સાથે જોડાયા છે। ચેતન, માનસિંહ પરમાર માદરે વતન પહોંચ્યા છે, આતશબાજી અહીં થઈ રહી છે। જે માનસિંહ પરમાર જે રાજ્યસભાના ઉમેદવાર છે, તેમને ફોર્મ ભરી આજે પોતાના માદરે વતન આવ્યા, ત્યારે માદરે વતનમાં ઉષ્માભેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું। ગ્રામજનોથી લઈ અને ભાજપ કાર્યકરો, પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં માનસિંહભાઈ પરમારનું સ્વાગત કરવા માટે તેઓ ઉત્સુક હતા અને માનસિંહ પરમારનું આતશબાજી કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જી નીલ, માહિતી બદલ આભાર।